આજે તો આપણે સરસ મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર, અને હમણાં ઘણા દિવસ ત્યાં તો કઈ ગુલાબ આવતા નહોતા. આજે તો સરસ મજાના ગુલાબ ખીલ્યા છે, પણ હજી નાના છે. ને પછી હું ગઈ બહાર. હમણાં તો ઘણા દિવસ ત્યાં વરસાદી જ વાતાવરણ છે, ને ખરેખર અત્યારે વરસાદ ન હોય તો પણ વરસાદ આવે છે, ને સવારમાં આપણને ઠંડી લાગે. ને પછી હું ગઈ રસોડામાં. આજે તો બનાવવાની કોથમીર કલી, એટલે પહેલા તો આપણે બટેટા લઈ લીધા. બટેટા લઈને સુધારીને પછી સરસ ચોખા પાણી ધોઈને પછી બટેટા મૂકી દીધા હતા બાફવા. બટેટા બાફવા મૂકીને પછી ફ્રીજમાંથી મેં લઈ લીધું હતું કોબીજ. સરસ ઝીણું ઝીણું મેં પહેલા તો કોબીજ સુધારી નાખ્યું, પછી એક બાજુ બટેટા બાફવા મૂક્યા હતા, બીજી બાજુ દૂધ ગરમ કરવા મૂકી હતું, ને પછી સરસ મજાનો મેંદાનો લોટ પણ બાંધી લીધો હતો. રવિવારે બધી વસ્તુ મંગાવી તે પણ વસ્તુ લઈ આવ્યા હતા, અને પછી બટેટા પણ સરસ મજાના બફાઈને થઈ ગયા હતા તૈયાર. પછી કરવાનો તો બ્રેડનો ભૂકો, એટલે મિક્સરમાં સરસ મજાનો બ્રેડનો ભૂકો પણ મેં કરી નાખ્યો હતો. ભૂકો કરીને પછી સરસ મજાનો મસાલો પણ રેડી કરી નાખ્યો હતો, અને બેટર પણ સરસ મજાનું રેડી કરી નાખ્યું હતું. પછી કરી દીધું હતું રોટલી કરવાનું ચાલુ. મેંદાના આવતી જતી જેવી રોટલી શેકીને પછી નીચે ચણાના લોટનું બેટર લગાવી દીધું, અને ઉપર મસાલો ભરીને પછી પાછી સરસ રીતે ઉપર પાછી રોટલી લગાવી દીધી. અને પછી આપણે એને કરવાનું હતું કટિંગ, એટલે કટિંગ કરીને પછી બાજુમાં મૂકી તેલ ગરમ કરવા. તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં બધું કટિંગ પણ મેં કરી નાખ્યું હતું. થોડી વારમાં જ બધી સરસ મજાની કોથમીર કલી કરીને કરી નાખી હતી તૈયાર. ને પછી તેલ પણ ગરમ થઈ ગયું. તેલ ગરમ થઈ ગયું એટલે મેં તળવાનું પણ ચાલુ કરી દીધું હતું. થોડી વારમાં તળીને પણ થઈ ગઈ હતી સરસ મજાની તૈયાર. કેવી બની છે કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.